स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। આજે આપણી સાથે ડૉક્ટર મહેશ નારાયણ દીક્ષિતજી ઉપસ્થિત છે। આ વ્યાખ્યાનમાં મહેશ નારાયણ દીક્ષિતજી આપણી સાથે સંશોધનમાં મહત્ત્વનો ઘટક એટલે કે ચલના વિશે વાત કરશે। ડૉક્ટર મહેશ નારાયણજી દીક્ષિત પોતે ગુજરાત વિદ્યાપીઠમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવે છે। સંસ્કૃત એમની મુખ્ય પદ્ધતિ છે, પણ સંસ્કૃતિ સાથે સાથે તેઓ તત્વજ્ઞાન અને સંશોધન વિશે પણ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત વિદ્યાપીઠ ખાતે શીખવી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ સંશોધનમાં તુલના કરવાની હોય ત્યારે ચલ, જેને આપણે વેરિયેબલ્સ તરીકે ઓળખીએ છીએ, તેની અગત્યની ભૂમિકા રહેલી છે। ચલોને ઓળખવા, ચલના પ્રકાર આધારિત તેનું વર્ગીકરણ કરવું અને એ ચલની સાથે સાથે તમારે એ ચલો ઉપર માવજત કરવી અથવા તો ચલને ધ્યાનમાં રાખીને આપણે આપણું જે ટૂલ જે છે, સંશોધનનું જે ટૂલ જે છે તે બનાવવું, આ ખૂબ મહત્ત્વની પ્રક્રિયા છે। તો આજે આપણે ચલ વિશે ડૉક્ટર મહેશ નારાયણ દીક્ષિતજીને સાંભળીશું અને ત્યાર પછી પ્રશ્નોત્તરીનું સેશન કરીશું। ધન્યવાદ। મહેશ નારાયણજી। નમસ્કાર મિત્રો, જેમ કે પ્રોફેસર રાણા સાહેબે વાત કરી કે હું ગુજરાત વિદ્યાપીઠથી આવું છું અને ત્યાં સંશોધનના પ્રશ્નપત્ર જે છે ઘણા વર્ષોથી ભણાવું છું અને સાથે સાથે ભણું છું। કેમ કે એક શિક્ષક ત્યારે જ શિક્ષક બની શકે જ્યાં સુધી એ ભણે છે કે એનામાં લર્નેબિલિટી ઉચ્ચ કક્ષામાં હોય છે અને કંઈક ને કંઈક નવા શીખવા માટે પ્રયાસ કરે છે। એટલે જ્યારે પણ મને અવસર મળે કે હું આ પ્રકારના કાર્યક્રમમાં જણાવું ત્યારે જરૂર આવું છું અને આપ સૌને મળીને મને આનંદ થાય છે। પરિચયની વાત નથી કરતા, હવે પરિચય સીધા આપણે જે ટૉપિક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ એ ટૉપિકથી લઈશું। અને આજનો જે ટૉપિક છે કે જે વિષય વસ્તુ છે જેના ઉપર આજે આપણે ચર્ચા કરીશું તે છે ચલ, સંકલ્પના અને પ્રકાર। મિત્રો, સંશોધન શું છે એ વિશે આપ સૌ જાણતા જ હશો, પણ તો પણ મારી ઈચ્છા છે કે હું એકવાર આપને ફરીથી સંશોધનની સંકલ્પના સમજાવું। કેમ કે જો સંશોધનની સંકલ્પના બરાબર સમજી લેશો તો તમને ખ્યાલ આવશે કે આ જે ચલ છે એ કેટલો સંશોધનમાં અચલ છે। ચલ વગર સંશોધન છે જ નહીં। સંશોધનની વિભાવના ચલથી શરૂ થાય, ચલ ઉપર પૂર્ણ થાય। સવાલ એ આવે તો પછી ચલ શું સમજીશું, પણ એ પહેલાં જાણીએ જરા કે સંશોધન શું છે। ઘણી બધી પરિભાષાઓ, ઘણી બધી વ્યાખ્યાઓ, ઘણા બધા ડેફિનેશન્સ આપણી સામે અવેલેબલ છે અને એના માટે ઘણી બધી પુસ્તકો પણ રચાયેલી છે। પણ એમાં જે સૌથી શાસ્ત્રીય, સૌથી એથેન્ટિક, સૌથી મહત્વપૂર્ણ પરિભાષા અગર કોઈએ આપી છે એજ્યુકેશનના અને ખાસ કરીને બિહેવિયરલ રિસર્ચના ક્ષેત્રમાં, સોશિયલ સાયન્સના ક્ષેત્રમાં, તે છે એફડી કર્લિંગર। નામ સાંભળ્યા છો બધા? એફડી કર્લિંગર એની પરિભાષા છે। હું બરાબર ડિટ્ટો જે શબ્દોમાં છે એ શબ્દોમાં વાંચીને તમને સંભળાવી દઉં જેથી કે તમને ખ્યાલ આવે। પહેલી, રિસર્ચ ઇઝ અ સાયન્ટિફિક, controlled, empirical and critical investigation of hypothetical propositions about the presumed relations among natural phenomena। ગુજરાતીમાં પ્રાકૃતિક ઘટનાઓ અંતર્ગત પ્રવર્તતા સંબંધો અંગેની ઉત્કલ્પનાત્મક પૂર્વધારણાઓની ચકાસણી માટેનું વ્યવસ્થિત, નિયંત્રિત, અનુભવજન્ય અને વિવેચનાત્મક ખોજ એટલે સંશોધન। આ પરિભાષામાં આપણને એક શબ્દ પકડાયો છે જે આ ચલ સાથે સંબંધિત છે, ઘટનાઓ। ઘટના કોને કહીશું? જે ઘટિત થાય, અને જે ઘટિત થાય છે એને પુનઃઘટિત કરો અને ખાસ કરીને સોશિયલ સાયન્સના ફિલ્ડમાં, બિહેવિયરલ સાયન્સના ફિલ્ડમાં તેમાં પરિવર્તન આવે। પરિવર્તનના ઘણા બધા કારણો હોય। વાતાવરણજન્ય પરિવર્તન આવે, જે ઘટના ઘટાવનાર છે એનામાં આવેલો પરિવર્તનના લીધે એમાં ઘટનામાં પરિવર્તન આવે। તો ફિનોમિના જે છે એનો રિલેશન શું છે આપસમાં, એને
કંટ્રોલ્ડ, એમ્પિરિકલ અને ક્રિટિકલ રીતે તપાસતો જે શાસ્ત્ર છે એ સંશોધન છે. જે કાર્ય છે એ સંશોધન છે. આ ફિનોમિના એટલે વેરિયેબલ, એ ઘટના. તો સંશોધન શું કરે? સંશોધન કરે છે કે બે ચલે વચ્ચે આપસમાં શું સંબંધ છે, બંને આપસમાં કઈ રીતે જોડાયેલા છે, એની જ વાત એ તપાસવાનું હોય છે સંશોધનમાં. તો આપ સમજી શકો છો કે જો ચલ ના હોય તો સંબંધ શાનો? જો સંબંધ તપાસવાનો જ ના હોય તો રિસર્ચ શા માટે? એની કઈ જરૂર નહીં. દેટ્સ વાય વેરિયેબલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. Variable is a key point in research because research start from variables relationship and end to justify the relationship. એના માટે થાય છે. સારું, તો આ ચલની એક છોટી ઝલક તમે મળી છે કે ચલ કેટલા મહત્વપૂર્ણ છે આ સંશોધનના ફિલ્ડમાં. હવે હું વાત કરું તમને કે હું જે કંઈ અહીંયા કહેવા જઈ રહ્યો છું, જે કંઈ આપ જોડે વાતચીત કરીશ, એમાં આ જે સંદર્ભ ગ્રંથો છે એ સંદર્ભ ગ્રંથોના આધારે આ પીપીટી તૈયાર કરવામાં આવેલ છે. એટલે સૌથી પહેલાં આ જે લેખકો છે એને હું વંદન કરું છું, કેમ કે એ લોકોએ મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરી છે. અને માત્ર વંદન કરવા માટે અહીંયા એને મેં નથી રાખ્યા, એના માટે પણ હું રાખ્યો છું કે એક સંશોધક તરીકે જ્યારે નવીન સંશોધનના ક્ષેત્રમાં તમે જોડાવા જાઓ છો ત્યારે આ જે ચારે ચાર પુસ્તકો છે એને આધાર પુસ્તક તમે બનાવજો. કેમ કે આ મારો અનુભવ છે, હું એમાંથી ઘણું શીખ્યો છું, આપ પણ શીખશો એવી પૂરી મને ખાતરી છે. એમાં ગોલ એન્ડ ગોલની એક પુસ્તક છે, પછી એસ.કે. મંગલની છે, અને ફ્રેડ એન્ડ કર્લિંગર જેની વાત મેં હમણાં જ કરી. ફ્રેડ એન્ડ કર્લિંગર અને ગુજરાતી ભાષામાં ખૂબ સારી રીતે લખાયેલી એક પુસ્તક છે પ્રોફેસર ડી.એ. ઉચાટની શિક્ષણ અને સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. એ પણ વાંચવા જેવી પુસ્તક છે, માણવા જેવી પુસ્તક છે. અને હું તો કહું કે તમે તમારા ઘરમાં એક લાઇબ્રેરી બનાવો, તેમાં ચારે ચાર પુસ્તક રાખો. પહેલી પુસ્તક પ્રમાણમાં થોડી મહેંગી છે, બીજી પુસ્તક સસ્તી પણ છે, સારી પણ છે, આપણા બજેટમાં આવે એવી છે. ત્રીજી પુસ્તક કદાચ તમને ઉપલબ્ધ ન થાય ઇઝીલી, એવું પણ બને. પણ ચોથી પુસ્તક આ ગુજરાતમાં બહુ આરામથી મળે છે. તો આ લોકોને આપણે કૃતજ્ઞતા અર્પિત કરી હું આગળ વધું છું. અને સૌથી પહેલાં આપણે જઈએ છીએ ચલ ઉપર. વોટ ઇઝ ધ ચલ? ચલ શું છે? હિન્દીમાં એને ચર કહેવાય, ગુજરાતીમાં ચલ કહેવાય, અંગ્રેજીમાં કહેવાય વેરિયેબલ. વેરી મતલબ ફરવું, ઘૂમવું, એક જગ્યાથી બીજી જગ્યા જવું. મતલબ કાના મૂળમાં શું છે? મૂળમાં છે કે એ મૂવ કરે છે. એન્ડ એનીથિંગ વિચ મૂવ, કોઈ પણ વસ્તુ જે મૂવ કરે છે એનો મતલબ છે કે એના જે માપ છે, એના જે વેલ્યુ છે એમાં પણ એમાં પરિવર્તન આવતો જાય છે. તો કોઈ પણ એવી ઘટના, વસ્તુ, વિચાર કે કન્સેપ્ટ કે કન્સ્ટ્રક્ટ જેના વેલ્યુમાં સતત પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન આવતો જાય એને શું કહીશું? ચલ કહીશું, ચર કહીશું, વેરિયેબલ કહીશું. હિન્દીમાં ચરનો મતલબ હોય છે ચલના, ગુજરાતીમાં ચલ એટલે ચાલવું. અહીંયા આપણે એક પરિભાષા પહેલાં વાંચી લઈએ, વ્યાખ્યા વાંચી લઈએ, અને પછી એની ચર્ચા વિગતે કરીએ. કેમ કે કોઈ પણ વ્યાખ્યા જ્યારે તમે વાંચો છો ત્યારે એના શબ્દે શબ્દ ઉપર ધ્યાન રાખજો. કેમ કે આ શબ્દો બહુ મહત્વપૂર્ણ હોય છે, એકબીજા સાથે જોડાયેલા હોય છે, અને એ બતાવે છે કે તમે એને સમજવા માટે સક્ષમ છો કે નહીં. જો એક પણ શબ્દ મિસ થાય તો મુશ્કેલી ઊભી થાય. સૌથી પહેલાં વાંચીએ ચલ. ચલ એટલે એવો ગુણ કે લક્ષણ જેની કિંમત કે માત્રામાં વિવિધ પરિસ્થિતિઓ પ્રમાણે ફેરફાર થઈ શકે છે. કેવી સુંદર વાત છે. ચલ એ છે જેની માત્રા અને જેની કિંમતમાં પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર થઈ શકે. શિક્ષક માટે અહીંયા જે મહત્વપૂર્ણ છે, કેમ કે એક શિક્ષક શું ઈચ્છે છે? શિક્ષક તે જ ઈચ્છે ને કે મારા વિદ્યાર્થીના જે ઉપલબ્ધિ છે, જેની સિદ્ધિ છે એમાં વધારો થાય. અને આપણને આનંદની વાત આ છે કે સિદ્ધિ પણ એક ચલ છે. તો મતલબ શું? કે સિદ્ધિમાં વધારો થઈ શકે છે, પણ ક્યારે? જ્યારે પરિસ્થિતિમાં ફેરફાર લાવીએ
ત્યારે. એક શિક્ષક તરીકે આપણે એ રીતે એને સમજવાની જરૂર છે. એટલે હું ઇન્ટરરિલેટ કરતો જઈશ આ બધી વસ્તુઓને. એક શિક્ષક તરીકે ચલ જો સિદ્ધિ હોય તો પરિસ્થિતિ બદલવાની જિમ્મેદારી કોની? મારી. તો જ એમાં ફેરફાર થાય, અન્યથા નહીં. ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે કોઈ પણ વસ્તુ પર પૃથ્વી એક સરખી ભાર લગાડે, ખેંચવા માટે જે શક્તિ એક સરખી હોય, પણ એ સરખી ક્યારે હોય? જ્યારે શૂન્યમાં હોય કે નિર્વાતમાં હોય ત્યારે હોય. પરિસ્થિતિ બદલાય એટલે એના ખેંચવાની શક્તિ કે એની નીચે પડવાની ક્ષમતા જે છે વસ્તુની એ ઓછી કે ગતિમાં આવી જાય. સામાન્ય પૃથ્વી ઉપર સૂઈ એટલે કે એક ખીલી અને રૂ આ બંને સાથે છોડો તો રૂ પછી જ આવશે, પણ નિર્વાતમાં હોય તો બંને સાથે જ આવશે. મતલબ શું? વી હેવ ચેન્જ ધ પરિસ્થિતિ એન્વાયરમેન્ટ. દેટ્સ વાય કોઈ એક પ્રાકૃતિક નિયમને પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ પરિસ્થિતિમાં ફેરફાર કરીને. દેટ્સ વાય ચલ ઇઝ વેરિયેબલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન રિસર્ચ ટુ અન્ડરસ્ટેન્ડ, ટુ કન્ડક્ટ ધ રિસર્ચ ફર્ધર. આ છે એને અંગ્રેજીમાં આપણે જોઈએ. એક વેરિયેબલ ઇઝ એની ફેક્ટર, ટ્રેટ આર કન્ડિશન that can exist in differing amounts or types in different situation. અહીંયા બે વસ્તુ મહત્વ છે કે ચલ એ છે જેના કિંમતમાં, જેની માત્રામાં ફેરફાર થઈ શકે છે, પણ ત્યારે જ્યારે કે એને પરિસ્થિતિ અલગ હોય, પરિસ્થિતિ બદલાય ત્યારે. હવે ચલની પરિભાષામાં મને નહીં લાગતું કે કોઈને કોઈ પણ તકલીફ હશે. છે નહીં ને? સારું, નેક્સ્ટ. તો જો ચલ આપણને સમજાઈ ગયું હોય તો ચલના પ્રકાર પણ આપણે સમજી લેવાની જરૂર છે. આપ જોઈ શકો છો અહીં કે ચલના મુખ્ય 4 પ્રકાર અહીં બતાવવામાં આવ્યા છે. કેટલીક ચોપડીમાં, કેટલીક પુસ્તકોમાં આપને 3 પ્રકાર પણ મળશે, કેટલાકમાં 5 પણ મળશે, કેટલાકમાં 6 પણ મળશે. એન્ડલેસ. પણ એક શિક્ષણ શાસ્ત્રના સંદર્ભમાં સંશોધક તરીકે આપણને આ 5 ને સમજી લેવાની જરૂર છે. પહેલો છે ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર ચલ. બીજો આપ જોઈ શકો છો ડિપેન્ડન્ટ ચલ, પરતંત્ર ચલ. ત્રીજો છે કંટ્રોલ્ડ. ચોથો છે મોડરેટ, પરિવર્તક. અને પાંચમો છે ઇન્ટરવેનિંગ યા અંતર્વર્તી. આ 5 મુખ્ય પ્રકારો છે ચલના. શિક્ષણના ક્ષેત્રમાં જે લોકો સંશોધન કરતા હોય છે એ સંશોધનકર્તાઓને એ કામ લાગતા હોય છે. એટલે આપણે આ 5ની વિગતે ચર્ચા પણ કરીશું. અને આપ સૌ અટેન્ટિવ તો છો જ, મને ખ્યાલ છે. એટલે છેલ્લે આવતા પ્રશ્નોના જવાબ પણ આપ આપવાના છો. આમ તો મારી ઈચ્છા હોય છે કે હું છેલ્લેથી શરૂ કરું, પણ આપ સૌની બુદ્ધિમત્તા જોઈને મને એમ થયો કે નહીં, આપણે અહીંયાથી શરૂ કરીએ, વાંધો નહીં, જવાબ આપી શકશો. ચાલો જોઈએ કે સ્વતંત્ર ચલ શું છે. લખેલો છે આ એક એવો ચલ છે કે જેનો પરતંત્ર ચલ ઉપર શો પ્રભાવ પડે છે તે જોવા માટે સંશોધક તેની માત્રામાં ફેરફાર કરે છે. કોની માત્રામાં ફેરફાર થાય છે? જો આ પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે પરતંત્ર ચલની માત્રામાં. જો અહીં આટલા બધા લાઇટ પ્રકાશમાન છે, એના પ્રકાશમાં જો મેનિપ્યુલેશન કરીએ, એને ઓછા વત્તા કરીએ તો શું થશે? યા એને સ્વિચ ઓફ કરી દઈએ તો શું થાય? હું આપ સૌને જોવા મળીશ નહીં. એની વિઝિબિલિટી એકદમ લગભગ 10% રાખી દેવામાં આવે તો હું આપને બરાબર જોવા મળશે નહીં, આપ મને જોવા નહીં મળો. તો આપની જોવાની ક્ષમતા ઉપર લાઇટની શી અસર પડે છે એ જો તપાસવું હોય તેમાં સ્વતંત્ર ચલ આ પરિભાષા પ્રમાણે કયો બનશે? લાઇટ કે જોવાની ક્ષમતા? લાઇટ, સીધી સી વાત છે, લાઇટ. કેમ? કેમ કે જોવાની ક્ષમતામાં કોઈ મેનિપ્યુલેશન નથી થતું, એના ઉપર તો આપણે પ્રભાવ જોઈએ છીએ કે કેટલી લાઇટમાં આપણે સામેવાળી વ્યક્તિને બરાબર રીતે જોઈ શકીશું. જો એનામાં ઘડોતરી યા બઢોતરી થાય તો એ બતાવશે કે જોવા ઉપર ક્ષમતા ઉપર કેટલી અસર પડી છે. અને આ જો લાઇટ ખૂબ વધારે કરી દેવામાં આવે તો પણ મુશ્કેલીનો પાર છે, તો પણ કદાચ આપણે નહીં જોઈ શકીએ.
કેમ કે સૂર્યને આપણે નરી આંખે નથી જોઈ શકતા. કેમ? કેમ કે એનામાં બહુ વધારે પ્રકાશ છે. હા ને? તો આ છે સ્વતંત્ર ચલ. સ્વતંત્ર ચલની એક ખાસ વિશેષતા છે કે સ્વતંત્ર ચલ કોઈ પણ એક્સપેરિમેન્ટમાં હોય ને હોય ને હોય. કેમ કે એક્સપેરિમેન્ટલ રિસર્ચના એક સૂત્ર છે મેક્સ મિની કો. મેક્સ મીન્સ maximization of the independent variable. Mini minimization of the controlled extraneous variable. Co control of the control variable. Max mini co. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલના જે માત્રા છે એને કેટલા સારી રીતે આપણે વધારી શકીએ ઘટાડી શકીએ. આ મિનિમાઇઝેશન એટલે કે બહારના જે ચલો છે એને કેટલા સારી રીતે એક્સટર્નિયસ દૂર કરી શકીએ તે, અને કંટ્રોલ્ડ વેરિયેબલને કેટલા સારી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ એનો સૂત્ર હોય છે. તો સ્વતંત્ર ચલમાં કોઈ પણ ડિપેન્ડન્ટ ચલ ઉપર એના અસર જોવા માટે એમાં આપણે મેક્સિમમ એના ઉપયોગ કઈ રીતે કરી શકાય એના માટેની મથામણ દરેકે દરેક જગ્યાએ હોય છે. તો સ્વતંત્ર ચલને આપણે સમજવું હોય તો આ જે 3 લાઈનો લખેલી છે એ 3 લાઈનો આધારે આપણે સમજી શકીએ છીએ કે સ્વતંત્ર ચલ તે છે જેનો પ્રભાવ આપણે ડિપેન્ડન્ટ કે પરતંત્ર ચલો પર જોઈએ છીએ. એક વાત. બીજી વાત કે જેમાં પરિવર્તન કરી શકાય છે. શામાં પરિવર્તન? જેની માત્રામાં પરિવર્તન કરી શકાય છે. મીન્સ જેનો મેનિપ્યુલેશન કરી શકાય છે, પ્રહસ્તન જેનો કરી શકાય છે તે. બરાબર. પછી ત્રીજી વાત છે એક સંશોધક તરીકે એ જાણવું જોઈએ આપણે કે શાસ્ત્રીય સંદર્ભમાં કે સંશોધનના ક્ષેત્રમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને જ્યારે તમે ગ્રાફ બનાવો છો ત્યારે હંમેશા એને એક્સ એક્સિસ ઉપર રાખવામાં આવે છે. એક્સ અને વાય એક્સિસ હોય ને આમ, તેને હંમેશા ક્યાં રાખવામાં આવે? એક્સ એક્સિસ ઉપર. આ બધા પ્રશ્નો એવા છે જે કે બહુ નાના છે પણ નેટ અને સેટની પરીક્ષામાં તમને ઉપયોગી થઈ પડે એવા છે. એટલે નાની નાની વાતો છે એ ધ્યાન રાખજો. ચાલો, હવે સવાલ આવે છે કે સ્વતંત્ર ચલ શું એક જ પ્રકારનો હોય છે? હું તમને 4-5 ચલોના પહેલાં ઉદાહરણ આપું છું, એમાં મને શોધીને બતાવો એમાં સ્વતંત્ર ચલ કયો છે. આપું? જાતિ, સિદ્ધિ, બુદ્ધિ, પ્રકાશની માત્રા, ટેમ્પરેચર. એમાં સ્વતંત્ર ચલ કયો છે અને પરતંત્ર કયો છે? કહી શકશો? નહીં કહી શકો. કેમ? કેમ કે એમાં સ્પેસિફિકેશન નથી થયેલો કે કોની અસર કોના ઉપર જોવા માંગીએ છીએ. બરાબર. એટલે બહુ વધારે બુદ્ધિ લગાડવાની એમાં જરૂર નહીં. હું જ્યાં સુધી ડિપેન્ડન્ટ વેરિયેબલ તમારી સામે ના આવે ત્યાં સુધી તમે આ ન કહી શકો કે સ્વતંત્ર ચલ એમાં કયો છે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એમાં કયો છે. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની પહેચાન માટે જરૂરી છે કે એના સામે ડિપેન્ડન્ટ આવે, અને ડિપેન્ડન્ટની પણ પહેચાન માટે જરૂરી છે કે એના સામે ઇન્ડિપેન્ડન્ટ આવે. આમ નામ ના થઈ જાય. એટલે અહીંયા તમારે પ્રશ્ન મને કરવું જોઈએ કે સાહેબ પહેલાં ઇન્ડિપેન્ડન્ટ પૂછો છો તો ડિપેન્ડન્ટ તો આપો. કેમ કે બોથ આર, આ બંને જે છે એકબીજાના પૂરક છે, એકબીજા સાથે જ રહે, અલગ ના રહે પ્રકૃતિમાં. તો શું છે સ્વતંત્ર ચલ? એને બે કરી શકીએ, પ્રહસ્તનીય કે સક્રિય ચલ અને નિર્દિષ્ટ ચલ. એમાં જોઈ શકો છો કે આ જેટલા ચલોના ઉદાહરણો તમને અહીંયા આપવામાં આવ્યા છે, સમય સંજોગ પ્રમાણે આ ચલો એમાંથી કેટલાક ચલો એવા છે જે ડિપેન્ડન્ટ પણ થઈ જાય છે, કેટલાક ઇન્ડિપેન્ડન્ટ પણ રહે છે, ક્યારેક મોડરેટ પણ થઈ જાય છે. બરાબર. પણ એમાંથી કોઈ એવો નથી જે કે એક્સ્ટ્રોનિયસ હોય, હા ના, ઇન્ટરવિનિંગ હોય. એ હું તમને બતાવીશ પછી. પ્રહસ્તનીય કે સક્રિય ચલનો મતલબ શું છે ભાઈ? સવાલ એ આવે કે પ્રહસ્તનીય કે સક્રિય શું, એનો મતલબ શું અહીંયા? કેમ કે સ્વતંત્ર ચલના મેં અહીંયા બે ભાગ પાડી દીધા. સ્વતંત્ર ચલ તો તે છે જેની અસર જોવામાં આવે, સ્વતંત્ર ચલ તો તે છે જેમાં મેનિપ્યુલેશન કરી શકાય. તો મેનિપ્યુલેશન કરવાના સંદર્ભમાં અહીંયા સ્વતંત્ર ચલને બે ભાગમાં પાડવામાં આવ્યા છે. પહેલો એવો સ્વતંત્ર ચલ છે જેમાં કે સંશોધક પોતે મેનિપ્યુલેશન કે પ્રહસ્તન કરે છે.
દાખલા તરીકે લાઇટ છે, પ્રકાશની માત્રા છે, નોઇસના કન્ડિશન છે, એને એક સંશોધક પોતે એક સ્ટુડિયો બનાવીને એના ઉપર મેનિપ્યુલેશન જાતે એ કરી શકે છે. પણ હવે કોઈની જાતિ બદલી શકાય? એક સંશોધક બદલી શકે નહીં. આ નિર્દિષ્ટ છે, પહેલાંથી થઈ ગયેલો છે. હા, એ જાતે ડાયરેક્ટ ન કરી શકે, પણ ઇનડાયરેક્ટલી એના જાતિને પણ ચલ એ ઇન્ડિપેન્ડન્ટ તરીકે બનાવી શકે છે. કેમ કે એ 2 ગ્રુપ બનાવે, એક ગ્રુપમાં આ રાખે, બીજામાં એ રાખે, તો બની જાય, એની ચિંતા નહીં. તો સ્વતંત્ર ચલ 2 પ્રકારના હોય છે. એક એવા સ્વતંત્ર ચલ જેમાં કે સંશોધક પોતે ગમે ત્યારે પ્રહસ્તન કરી શકે છે, મેનિપ્યુલેશન કરી શકે છે. બીજો કે જેને પ્રકૃતિએ ઓલરેડી પ્રહસ્તન એમાં કરીને જ મૂક્યા છે, એમાં આપણે કંઈ કરી શકતા નથી. બરાબર? કોઈ ડાઉટ છે અહીંયા? નહીં ને? સારું. તો એમાં તમે જોઈ શકો છો કે શું છે, ઉદાહરણોના રૂપમાં આપેલા છે. આજે પ્રહસ્તની કે સક્રિય ચર છે એને કેટલાક ચોપડીઓમાં, કેટલીક પુસ્તકોમાં ટાઈપ E પણ કહેવાય છે, એક્સપેરિમેન્ટલ. જેના એક્સપેરિમેન્ટમાં જે સંશોધક છે એ પોતે એમાં કરતા હોય છે. બીજો નિર્દિષ્ટ ચર છે જેમાં કે એક્સપોક્સ ફેક્ટર રિસર્ચ જે હોય છે, જે ક્વોસી એક્સપેરિમેન્ટલ ડિઝાઇનના રિસર્ચ હોય છે, એમાં આ બધા સ્વતંત્ર ચર તરીકે લેવાય છે ક્યારેક ક્યારેક. બરાબર? તો આ છે, એમાં તમે જોઈ શકો છો કે વિવિધ પદ્ધતિઓ, પ્રકાશની માત્રા, અધ્યયનનો સમય, અને પછી જાતિ, જ્ઞાતિ, ધર્મ, બુદ્ધિ, સિદ્ધિ, આ દરેકે દરેક વસ્તુ સમય સંજોગ પ્રમાણે સ્વતંત્ર ચલ બની શકવાની ક્ષમતા ધરાવે છે. એટલે આવા પ્રશ્નોમાં ક્યારેય અટવાતા નહીં. પણ સ્વતંત્ર ચલના 2 ભાગ છે એ આપણે આજે સમજ્યા. આગળ ચાલીએ, પાછળ જઈએ. ઓકે, માઇક લઈ લો. सर आपने जो प्रहस्तनी के सक्रिय चर के बारे में बात की ना, उसमें ई के लिए बोला एक्सपेरिमेंटल, और दूसरे में जो एस है, एस टाइप का वो जो दिया गया है कि उसमें आप कर नहीं सकते कुछ भी, है ना, उसमें आप कर नहीं सकते. उसका नाम उन्होंने दिया ई और एस. यस सर. उसमें आप कुछ कर नहीं सकते, वो ऑलरेडी निर्दिष्ट है, निर्दिष्ट स्टिमुलेटेड है ऑलरेडी. वो पहले से ही उद्दीपक के रूप में उसको दिया ही गया है, वो बदला नहीं जा सकता. स्टेबल है वो, शायद स्टेबल के संदर्भ में दिया हो कि स्टेबल है वो, उसमें बदलाव एक संशोधक नहीं कर सकता. ठीक है, बदलाव नहीं हो सकता. बदलाव आप नहीं कर सकते, हाँ. लेकिन उसकी मात्रा के उसके भाग को वर्गीकृत कर सकते हैं 2 ग्रुप बना करके, है ना. यस सर. ओके. एक्सपेरिमेंटेड और स्टेबल के संदर्भ में यस और ई को आप यहाँ पे ले सकते हैं. स्टेबल है और इसमें प्रहस्तन किया जा सकता है, ऐसा. आगे चले. गुड क्वेश्चन. इसको आप इंग्लिश में भी एक बार देख लें. मुझे नहीं लगता कि इसमें बहुत ज़्यादा समय देने की ज़रूरत है. फिर भी एन इंडिपेंडेंट वेरिएबल इज द प्रिज्यूम्ड कॉज ऑफ द डिपेंडेंट वेरिएबल. इंडिपेंडेंट वेरिएबल इज द एंटेसिडेंट, द डिपेंडेंट इज द कंसिक्वेंट. एफ एन कर्लिंगर की ये परिभाषा है, उस बुक में बहुत ही अच्छे से एक एक शब्द को दिया गया है. उसको आप पढ़िएगा. गुजराती में बात कर दिया इसलिए इसको करने की जरूरत नहीं है. आगे बढ़ते हैं. ठीक, ओके. આપના પ્રશ્નથી તો હિન્દીમાં આવી ગયો, કાંઈ વાત નહીં. પરતંત્ર ચલ, ડિપેન્ડન્ટ વેરિયેબલ क्या है? પરતંત્ર ચલ એવો ચલ છે કે જે સ્વતંત્ર ચલની અસર તપાસવા માટે અવલોકવામાં આવે છે કે માપવામાં આવે છે. ઓકે. આ ચલને આશ્રિત અને અનુક્રિયા કે રિસ્પોન્સ વેરિયેબલ ચલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચલને ગ્રાફ પેપર પર વાય એક્સ વડે પ્રદર્શિત કરવામાં આવે છે. એના કેટલાક છે. પહેલા લાઈનથી આપણે એમાં શરૂઆત કરીએ. પહેલી લાઈન લઈએ કે પરતંત્ર ચલ એવો ચલ છે કે જે સ્વતંત્ર ચલની અસર તપાસવા માટે ઉપયોગ થાય છે. મેં વાત કરી ને કે આમાંથી કયો સ્વતંત્ર ચલ છે બતાવો, એટલે તમે લોકો વિચારમાં પડી ગયા કે ભાઈ હવે હમણાં જ બતાવી દઉં સાહેબને. ન બતાવી શકાય, કેમ કે જ્યાં સુધી એ ન આવે. કેમ કે એ તો ખબર હોવી જોઈએ ને ભાઈ કે કોની અસર ક્યાં પડે છે. અને જો અસર પડતો હોય તો છે, નહીં તો એનો કોઈ મતલબ નહીં, એ તો નલિફાઈ વસ્તુ છે. હા ને. તો એ છે પરતંત્ર ચલ એવો ચલ છે જેના ઉપર ઇન્ડિપેન્ડન્ટ ચલની અસર તપાસવામાં આવે છે. બરાબર. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ આપણે કે
દરરોજ નિયમિત અધ્યયન કરવાથી સિદ્ધિ ઉપર શું અસર પડે છે? દરરોજ એક વ્યક્તિ નિયમિત અધ્યયન કરે તેના ઉપર એની જે સિદ્ધિ છે એની સિદ્ધિની માત્રામાં શું અસર પડે છે એ તપાસવું હોય તો અહીંયા નિયમિત અધ્યયન શું છે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. અને સિદ્ધિ ઉપર શું અસર પડે છે એટલે ડિપેન્ડન્ટ વેરિયેબલ. હવે નિયમિત અધ્યયન એને મેનિપ્યુલેશન કઈ રીતે કરશો? 3, 4, 5 યા 2 આપણે ગ્રુપ બનાવીશું. એક ગ્રુપને દરરોજ આપણે સાથે બોલાવીશું અને એક સમયમાં એને બેસાડીને ભણાવીશું. બીજા ગ્રુપને જે છે બોલાવીશું, મોજ મસ્તી કરીશું અને ક્યારેક ક્યારેક ભણી લઈશું, ક્યારેક નહીં ભણીશું. અસર જોઈ લેવાશે. અહીંયા મેનિપ્યુલેશન થયો, પ્રહસ્તન થયો નિયમિતતાનો. કોઈ એક અથવા કોઈ એવા ગ્રુપ તમે બનાવો જેમાં કે એવા વિદ્યાર્થીઓ હોય જે કે દરરોજ 6 કલાક વાંચન કરે છે નિયમિત રીતે. બીજો ગ્રુપ એવો છે જેમાં કે ક્યારેક ક્યારેક એ લોકો વાંચન કરે છે. ત્રીજો ગ્રુપ એવો બનાવો જેમાં કે એની કોઈ ઠેકાણું જ નથી કે કરશે કે નહીં કરશે. પછી અંતર આપણે જોઈ શકીએ. જે નિયમિત હશે એની અસર, જે ક્યારેક ક્યારેક છે એની અસર, બીજાની અસર. તો અહીંયા જે નિયમિતતા છે એનું અસર જોઈ શકાય છે. પછી આ રીતે પ્રકાશની માત્રા ઉપર વાંચનની ક્ષમતા ઉપર શી અસર પડે છે? પ્રકાશની માત્રાને ઘટાડો ને વધારો. તો જેમાં મેનિપ્યુલેશન કરો છો એ શું છે? ઇન્ડિપેન્ડન્ટ છે. અને વાંચન ક્ષમતા શું છે? ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. કે કેટલા હું વાંચી શકું છું, કેટલું સમજી શકું છું. બરાબર? તો એ છે આ રીતે. હા, ગુડ. આપણી પહેલાં સરનું લેક્ચર હતું, મહેશ જોશી સરનું. ભરત જોશી. ભરત જોશી સરનું. સર એમણે રજૂઆત કરેલી કે જ્યારે તમે તુલનાત્મક અભ્યાસ કરતા હો ત્યારે બંને, આપણે અત્યારે જેમ વાત કરી કે એકને ક્યારેય ભણાવતા નથી તેવું જૂથ અને એક 5 થી 6 કલાક રેગ્યુલર જૂથ, એ આપણે લઈ શકાય તો બંનેની અસર તપાસી શકાય. પરંતુ એમણે એવું કીધેલું કે આવી રીતે જો આપણે બે અલગ અલગ લઈએ તો એની વાસ્તવિકતા આપણે યોગ્ય રીતે સંશોધન કરતા નથી. આવું હોઈ શકે. નીતિશાસ્ત્રના વિરુદ્ધ છે. હા, બિલકુલ વિરુદ્ધ છે. હું એને વાતથી 100% સાચું છું. પણ જ્યારે જેમ જેમ તમે લોકો એમાં આગળ વધતા જશો તેમ તેમ તમારા પ્રશ્ન જવાબ પણ એમાં આવશે. મને ખાતરી હતી કે આવા વસ્તુ તો આવશે, કેમ કે આ પ્રબુદ્ધ વર્ગ અહીંયા બેઠેલો જ છે. પણ એ નીતિમત્તા વિરુદ્ધ છે, વાત સાચી છે. પણ એક સંશોધક તરીકે આ નીતિમત્તા યુક્ત થાય એવું આપણે કંટ્રોલ વેરિયેબલ જ્યારે કરીએ છીએ, જ્યારે કંટ્રોલ કરીએ છીએ સિચ્યુએશનને, ત્યારે એમાં જોઈએ છીએ, કરી શકીએ છીએ. નીતિમત્તા વિરુદ્ધ છે કે આવું ન કરવું જોઈએ, આવી તુલના બરાબર નથી. પણ કંઈક નવી વસ્તુ શોધવા માટે, કંઈક નવું જાણવા માટે, એક થિયોરી એસ્ટેબ્લિશ કરવા માટે કેટલાક એવા કામો છે જેમાં કે કરવું જ પડે છે, પણ સામેવાળાને નુકસાન ન થવું જોઈએ. અને સંશોધનની વેલિડિટી વધારવા માટે આ જરૂરી છે કે આ બંને જે ગ્રુપ છે એ ગ્રુપને તમે પહેલાં ઇક્વલ કરો. જો ઇક્વલ ના હોય તો તમારું સંશોધન રિઝલ્ટ બરાબર આવશે નહીં. એટલે કંટ્રોલ વેરિયેબલ એમાં બહુ મહત્વપૂર્ણ હોય છે. હવે મેં વાત કરી કે કેટલાક એવા કામ કરવા પડો છે, એટલે બહેનોને કે અહીંયા બેઠલાને થોડીક મૂંઝવણ થઈ હશે. દાખલા તરીકે જીવ વિજ્ઞાનને પ્રયોગશાળામાં કોઈ જીવિત ખરગોશ કે ઉંદરને, કોઈ દેડકાને આપણે ઊંધા કરીને ચીરી નાખીએ, આ નીતિશાસ્ત્રને અનુકૂળ છે? કોઈ કહેશે? પણ કરીએ છીએ ને. હા, તો જેટલા તમે નીતિમત્તા પાલન કરી શકો કરવાનું જ હોય મિત્રો. હું એમ નથી કહેતો, એ તો કરવાનું જ હોય. અને એટલે સંશોધનમાં કંટ્રોલ વેરિયેબલની પણ પરિકલ્પના કરવામાં આવી છે કે કંટ્રોલ સિચ્યુએશન તમે કરો, બંને ગ્રુપને ઇક્વલ કરો, પછી તમે વાત કરો. નહીં તો જે તમારો તારણ રહેશે આ બીજા ગ્રુપને નુકસાન કરતા કે એના માટે મુશ્કેલી ઊભા કરનાર હશે. હા બેન. સર, એટલે અમારી કન્ફ્યુઝન એવી છે કે જ્યારે આપણે 2 ગ્રુપ લઈએ છીએ, ગ્રુપ એ એન્ડ ગ્રુપ બી. ગ્રુપ એ ઇઝ અ નોર્મલ ગ્રુપ કે જે રેગ્યુલર સિસ્ટમથી સ્કૂલમાં ભણે છે, અને ગ્રુપ બી જેને આપણે ટ્રીટમેન્ટ આપીએ છીએ. તો સરના કહેવા મુતાબિક એવું હતું કે જે તમે બીને ટ્રીટમેન્ટ આપો છો એવી થોડી સિમિલર ટ્રીટમેન્ટ તમારે ગ્રુપ એને પણ આપવી પડે. અધરવાઇઝ તમે એ ગ્રુપ બીને જ્યારે ટ્રીટમેન્ટ આપો છો તો એ તમારું મેનિપ્યુલેશન છે વિથ ધ વેરિયેબલ, કે તમે એ લોકોને એવી રીતે ટ્રીટમેન્ટ આપો
અને આમને ના આપો તો તમારા રિઝલ્ટ્સ અલગ આવે, અને રિઝલ્ટ્સ અલગ આવે એટલા માટે જ આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ કે આપણી ટ્રીટમેન્ટ કેટલી ફૂલફિલ થાય છે, એમાં ફિટ થાય છે, વેરી ગુડ, સક્સેસફુલ થઈએ છીએ આપણે. હાઉ બેનનો પ્રશ્ન થિંગ ઇઝ ધેટ ઓકે કે તો આપણી આ નીતિમત્તાનું શું, ઓકે, ત્યારે આપણે કેટલું પાલન કરીએ હા છીએ? હા 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 વાત કરો. મિત્રો, તમે લોકો ક્યારેક મેડિકલ ક્ષેત્રમાં જે સંશોધનો થાય છે એને સાંભળ્યા હશો, વાંચ્યા હશો રિસર્ચ જર્નલમાં. આ લોકો શું કરે છે, એના ઉદાહરણ લઈએ પછી આપણામાં આવે. એ લોકો શું કરે કે માનો એને એક દવા બનાવી અને એને જોવાનું છે કે ભાઈ એની અસર કઈ રીતે પડે છે. એને 2 ગ્રુપ પાડી દીધા, ઇક્વલ ગ્રુપ પાડી દીધા. પછી એક ગ્રુપને એ ઓરિજિનલ દવા આપે અને બીજા ગ્રુપને એ લોકો એવી દવા આપે જેનો કોઈ અસર વસર હોય નહીં પણ લાગે સેમ એવી, રંગમાં, સાઇઝમાં, હે ને, એવું લાગે. બરાબર. તો આ જ રીતે શિક્ષણના કે સમાજશાસ્ત્રના સંશોધનોમાં આવું કરવું જોઈએ, અને એ હોય તો જ આપણે કહી શકાય કે એક્સપેરિમેન્ટ બરાબર થયું છે. બરાબર થયું છે. જ્યાં સુધી રહી નીતિમત્તાની વાત, તો નીતિ એમ કહે છે, એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં, સોશિયલ સાયન્સના રિસર્ચમાં એમ કહે છે કે ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ક્રિએટ ધ ઇક્વલ ગ્રુપ. ઇક્વલ ગ્રુપ તમે બનાવો. યુ મેનિપ્યુલેટ ધ થિંગ્સ each and every group as equal. બંને ગ્રુપમાં આભાસ એવો જ હોવો જોઈએ કે બંનેને સમાન ટ્રીટમેન્ટ મળી રહ્યો છે. બંને ગ્રુપને આભાસ એવો હોવો જ જોઈએ. નહીં થાય તો મુશ્કેલીનો પાર નહીં. એટલે શિક્ષણ શાસ્ત્રના સંશોધનોમાં જે રિઝલ્ટ આવે છે એટલા ઉપયોગી હોતા નથી. અને મિત્રો કહી દઉં તમને, એટલે આપણે સંશોધન છોડી દેવાનું એવું નહીં. વી હેવ ટુ પ્રોસીડ ગ્રેજ્યુઅલી, સ્ટેપ બાય સ્ટેપ. આગળ આપણે જવું છે, ધીરે ધીરે આગળ જવું છે. અને જેમ જેમ આપણી પાસે એવા સાધનો એકઠા થતા જશે ઇલેક્ટ્રોનિક, તેમ તેમ આપણે એને મેનિપ્યુલેશનમાં જે વેલિડિટી છે એની વધારતા પણ જઈશું. નહીં તો સોશિયલ સાયન્સના રિસર્ચમાં 0.05 અને 0.01 લેવલ ઓફ સિગ્નિફિકન્સ માનીએ છીએ. દેટ્સ વાય, જેથી અમારી નીતિ બની રહે. અમે એવું કહી શકીએ કે આ રિઝલ્ટ મને મળ્યો છે, પણ એવું બનશે કે 100માંથી 5% વ્યક્તિઓમાં સાર્થક નહીં થાય, એને લાગુ નહીં પડે, એ જુદું જ રિઝલ્ટ આવે. એવું બને કે 0.01 હોય તો 99 વ્યક્તિઓમાં આ કેસ થશે, પણ એકમાં નહીં થશે. બીજી કઈ વાત છે હવે? કેમ કે એટલા માટે આ સિગ્નિફિકન્સ ઓફ લેવલ ઓફ સિગ્નિફિકન્સ રાખવામાં આવે છે. કેમ કે માનીને જ ચાલે છે લોકો કે થોડી ભૂલ તો થવાની છે. અને જો માની લીધું તમે, તો પછી દેર ઇઝ નો મેટર ઓફ ethics. Just do the experiment and emphasize your study, your field of literature, your education, your learnability. It's our responsibility and we have to do that. બરાબર? આ આપણે કરવાનું છે. ઓકે? નીતિ શિક્ષણમાં એમ કહે છે એટલું ધ્યાન રાખવાનું કે સામેવાળાની ગરિમા હણાય નહીં, સામેવાળાને શારીરિક નુકસાન પહોંચે નહીં, સામેવાળા મૂંઝવણમાં મુકાય નહીં. અને એટલા માટે જેટલું સારું કરી શકાય એ કરીએ. બાકી ડિટેલ પ્રશ્નો માટે આપણે જે સાહેબ જોડે તમે વાત કરી હતી, સાહેબ જોડે વાત કરવાની. અત્યારે આપણે અહીં. ઓકે, વેરી ગુડ. આઈ થિંક દેટ આપ લોકો આ વાતથી સહેમત હશો કે આ રીતે કરવું જોઈએ. આપણે આજે મુદ્દો છે ચલ વેરિયેબલ્સ. કાલે આપણે વેલિડિટીના મુદ્દા ઉપર પણ લેક્ચર લેવાનો છું. તો કાલે આ બધા પ્રશ્નો વધારે ઉપયોગી બનશે અને એને ધ્યાનમાં રાખીને આપણે કામ કરીશું. ઓકે, તો આવા પ્રશ્નો જરા લાવજો બધા, કેમ કે કાલે જે છે ઇન્ટરનલ અને એક્સટર્નલ વેલિડિટીની ચર્ચા આપણે કરીશું, અથવા તો નેક્સ્ટ જ્યારે પણ અવસર મળશે ત્યારે. તો અહીંયા પરતંત્ર ચલની આપણે વાત કરી કે પરતંત્ર ચલ તે છે જેના ઉપર ઇન્ડિપેન્ડન્ટ કે સ્વતંત્ર ચલની અસર આપણે જોઈએ છીએ. બરાબર? ઓકે. અને એમાં એ હંમેશા કયા એક્સેસ ઉપર દોરાય છે? તો વાય. હે ને? હવે એમાં જોઈ લો, ઉદાહરણ તરીકે આ જો ઉદાહરણ છે, હંમેશા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જ રહેશે એવું માનતા નહીં. એ ક્યારેક ક્યારેક આવું બને છે, ક્યારેક ક્યારેક આ રહે છે. હા, એવું પકડી નહીં લેવાનું કે આ જ સાહેબ, નહીં. એને સમય સંજોગ પ્રમાણે આપણે જે રીતે ફ્રેમ કરીએ વાતને, એ રીતે ઇન્ડિપેન્ડન્ટ બને, એ રીતે એ ડિપેન્ડન્ટ બને. પણ મોટા ભાગે સિદ્ધિ આપણો ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય છે. તમે સંશોધનના અબસ્ટ્રેક્ટ જુઓ તો સિદ્ધિ મોટા ભાગે ડિપેન્ડન્ટ વેરિયેબલ તરીકે એજ્યુકેશનમાં તમને જોવા મળશે. સિદ્ધિ ઉપર જ બધા અસર જુએ છે, એટલે હંમેશા શું રહેશે? આ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. હે ને? પછી નિયમિતતા છે, લેખન શુદ્ધિ છે, વાંચન ક્ષમતા છે.
હવે નિયમિતતા, સાહેબ હમણાં જ તમે ઉદાહરણ આપ્યા એટલે નિયમિતતાને તમે તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ બનાવ્યા હતા અને અહીંયા ડિપેન્ડન્ટમાં રાખી મૂક્યા. આ શું ગોટાળો છે? હા, તો અહીંયા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એમ થશે કે શિક્ષકની સૂચ દ્વારા શિક્ષક જો વિદ્યાર્થીઓ જોડે પ્રેમથી વર્તે અથવા કોઈ એવી વ્યૂહરચના કરે જેનાથી કે વિદ્યાર્થીઓ નિયમિત બની શકે છે, તો આ જે વ્યૂહરચનાની અસર એની નિયમિતતા ઉપર શું થાય છે? જ્યારે આ જુઓ છો ત્યારે શું છે? નિયમિતતા ડિપેન્ડન્ટ થઈ જાય છે. કેજીના બાળકો એકદમ નાના ટાવરિયા 3 થી 4 વર્ષના, એને સ્કૂલે જવું ગમતું નથી, એ નિયમિત નથી. એક શિક્ષકને એમ થયું કે ના, મારે નિયમિત તો કરવું છે. તો કે મોટિવેશન જે થિયોરી છે એના આધારે હું કામ કરીશ. વિદ્યાર્થીઓને જો પ્રેરણાઓ આપવામાં આવે તો વિદ્યાર્થીઓને નિયમિતતા ઉપર અસર પડશે એવી ધારણા સાથે પ્રયોગ કરે કે જો હું વિદ્યાર્થીઓને દરરોજ રમાડું, ચોકલેટ આપવું, પ્રેમથી રહું, એની ભાવનાઓની કદર કરું તો એ આવશે. વેરી ગુડ. હવે સવાલ અહીંયા આવે છે કે એને તમે મેનિપ્યુલેટ કઈ રીતે કરશો? તેમાં ઘણી બધી કક્ષાઓ બની શકે. એક ગ્રુપમાં પ્રેમથી રાખે, પુરસ્કાર સ્વરૂપે ચોકલેટ પણ આપે, હા, રમાડે પણ. બીજા ગ્રુપમાં રહે, એમાં રમાડે ને પ્રેમથી રાખે. ત્રીજા ગ્રુપ બનાવે, એમાં ફક્ત જે છે એ શું કરે? પ્રેમથી રાખે. તો કયા બાળક નિયમિત આવે છે તેને ખ્યાલ આવશે. એક્સપેરિમેન્ટ પછીની વાત છે, પણ એક ધારણા આપણે એજ્યુકેશનમાં છે કે જો આ ત્રણેય મળતો હોય તેમાં નિયમિતતાની માત્રા વધારે છે, વિદ્યાર્થી અહીંયા આવવાનું ગમશે એને. બરાબર? તો મારું અહીંયા કહેવાનું મતલબ ફક્ત એટલું છે કે કોઈ પણ ઇન્ડિપેન્ડન્ટ કે ડિપેન્ડન્ટ વેરિયેબલ શું છે કોઈ વાક્યમાં કે કોઈ પરિકલ્પનામાં કે ઉત્કલ્પનામાં, એ નિર્ધારિત થાય છે વાક્ય રચનાના ઉપર. એ બધું આપણે એક એક્સરસાઇઝ પણ અહીંયા કરવાના છીએ. આગળ ચાલો. ઓકે, ડિપેન્ડન્ટ વેરિયેબલ અંગ્રેજીમાં શું છે આપ સમજી શકો છો, એટલે હું આગળ ચાલું છું અને કંઈ વાંચવાની જરૂર નથી. એક્સ અને વાયનો સંબંધ. તો ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ આપસમાં જોડાય છે કઈ રીતે? એનો રિલેશન શું છે? તો અહીંયા જોઈ શકીએ છીએ અધ્યયન પદ્ધતિ. આપણે 2 અધ્યયન પદ્ધતિ લીધી અને મારી ઈચ્છા થઈ કે ભાઈ આ 2 અધ્યયન પદ્ધતિઓના ભાષા શિક્ષણમાં કે કોઈ પણ શિક્ષણને જે સિદ્ધિ છે એના ઉપર શું અસર પડે છે એ મારે જોવાનું હોય તો અહીંયા 2 છે, 2 પદ્ધતિ લીધી. આ 2 પદ્ધતિ શું કરે છે? એ મેનિપ્યુલેટ કરે છે, બતાવે છે કે આ પદ્ધતિને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. મેનિપ્યુલેશન એનો પ્રહસ્તન કરવામાં આવ્યો છે. એક પદ્ધતિ દ્વારા એક ગ્રુપને, બીજી પદ્ધતિ દ્વારા બીજા ગ્રુપને ભણાયા અને પછી શૈક્ષણિક સિદ્ધિની અસર આપણે જોઈ. બરાબર? આ જે વચ્ચેની સંખ્યા છે 3, 4, 5, 6, 7, 8, 9, 10 પણ થઈ શકે છે. જેટલો રિગ્રસ આપણો રિસર્ચ હોય એટલો, પણ એનો અસર આ રીતે રહે છે કે આની અસર ત્યાં જાય છે. પણ એ અસર ક્યારે ઉત્પન્ન થાય છે? જ્યારે કે આ બંને વસ્તુઓના પ્રહસ્તન થાય છે, આ રીતે એમાં મેનિપ્યુલેશન થાય છે ત્યારે. નેક્સ્ટ, હવે આવે છે ત્રીજો ચલ, પરિવર્તક. હજી આપણે 2 છેડા જોયા, ના, એક્સ અને વાય. એક્સની અસર આપણે કોના ઉપર જોવાની છે? વાય પર જોવાની છે. પણ એક્સ અને વાય વચ્ચે પણ કેટલાક એવા તત્વો છે જે અસર કરે છે. મારે મારા મિત્ર સાથે ખૂબ સરસ સંબંધ રાખવો છે, એટલે મને એમ થયું કે ચલો ભાઈ હું મારા વ્યવહારને મેનિપ્યુલેટ કરી દઉં, એટલે એને એમાં થોડુંક પરિવર્તન લાવી દઉં અને જોઉં કે મારા મિત્ર ઉપર એની શી અસર પડે છે. પહેલાં મિત્ર મળતો હતો ત્યારે હું હાથે ન મળાવતો હતો, ગલે ન મળતો હતો, એને આવકારતો ન હતો. પછી મને એમ થયું કે ના, આઈ હેવ ટુ ચેન્જ માય બિહેવિયર. મેં અમારો બિહેવિયર ચેન્જ કરી દીધો. હું એને હાથે મળાવું છું, હું એમના જોડે જે છે ગલે પણ લગું છું, એને પ્રેમથી આવકારું છું, એ પણ જમાડું છું પણ ખરા પોતાના પૈસે. અને મને એમ થાય છે કે હવે મારો સરસ મિત્ર બની જશે, પણ તોય અઠવાડિયા મહિના વીતી જાય છે અને મારા મિત્ર તો એ રીતે મને હળતા અને મળતા જ નથી. શા માટે? કેમ કે આ તો એસ્ટેબ્લિશ વ્યવહાર છે કે આવું હોય તો આવું મળે, પ્રેમ આપો તો પ્રેમ મળે. એ તો નિશ્ચિત છે ને, પ્રકૃતિએ નિશ્ચિત કરીને આપેલો નિયમ છે કે જો તમને પ્રેમ જોઈતો હોય તો પ્રેમ આપો. પણ હું તો ઘણો પ્રેમ આપું છું પણ સામેથી પ્રેમ મળતો કેમ નહીં? તો અહીંયા જે ભૂમિકા નિભાવે છે ને એ અમારો મોડરેટર ચલ છે, એના લીધે નથી મળતો. એક મારો ત્રીજો પણ બહુ હિતૈષી વ્યક્તિ છે, એ જોઈ લીધો કે આ બંનેની જો મૈત્રી થઈ ગઈ તો હું વચ્ચેથી આઉટ. તે શું કરશે?
સીધા ડિપેન્ડન્ટ વેરિયેબલ પાસે જશે, એને ઇન્ડિપેન્ડન્ટ સાથે કોઈ લેવા દેવા નહીં, સીધા ડિપેન્ડન્ટ પાસે જશે કે જો ભાઈ બચીને રહેજો, બહુ પ્રેમ કરે છે, કંઈક તો છે. પેલો તો થઈ ગયો કે અચ્છા એવું જ છે, સારું, ખાઈશ પણ પ્રેમ તો નહીં જ કરું, ગલે મળીશ પણ પ્રેમ તો નહીં જ કરું, હાથ મળવું પણ પ્રેમ તો નહીં જ કરું. આ છે મોડરેટ વેરિયેબલ મિત્રો, બહુ ખતરનાક છે અને એ જાહેર છે. ઇવન એવું પણ નથી કે એને તમે કંટ્રોલ ન કરી શકો, કંટ્રોલ કરી શકાય છે. શું કરશો કંટ્રોલ? આ જે ઉદાહરણ મેં આપ્યું એમાં પેલાને પણ સમજાવો, શું ભાઈ, હા તું પણ મિત્ર છે, આવું શું કામ? ચલો આપણે બંને સાથે, તમે પણ પ્રેમ કરો, હું પણ કરું, પણ એને પ્રેમ કરતાં આપણે કરી દેવું છે, તે કરશે, હા ને? તો મોડરેટ વેરિયેબલ આ સંદર્ભમાં હોય છે. કોઈ પણ એક્સપેરિમેન્ટ તમે કરો કે બે પદ્ધતિઓનો ઉપયોગ કર્યા અને ખબર પડી કે આ બંનેમાં તો કોઈ અંતર જ ન આવ્યો. કેમ કે ત્રીજી વસ્તુ કંઈક છે જે આપણે જાણતા નથી કે જાણે એને ધ્યાનમાં લીધા વગર કામ કરી દીધું છે, એટલે એક્સપેરિમેન્ટ ફેલ. તો અહીંયા મોડરેટ વેરિયેબલ આવે છે. શું છે? પરિવર્તક ચલ એવો ચલ છે કે જે સ્વતંત્ર ચલના પરતંત્ર ચલ સાથેના સંબંધમાં ફેરફાર કરે છે. કેમ કે તે તપાસવા માટે સંશોધક દ્વારા પસંદ કરાયા છે, લાગુ પાડી શકાય છે કે મપાય છે. આ ધ્યાન રાખો કે જેમ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલમાં ને માપી શકો છો, એની અસરને જોઈ શકો છો, એ જ રીતે પરિવર્તક ચલના અસરને પણ જોઈ શકાય છે, એને માપી પણ શકાય છે, એને કંટ્રોલ પણ કરી શકાય છે. પણ કંટ્રોલ કરવાનું હોતું નથી એમાં તો, કેમ કે એવો ચલ છે જેને કે બહુ વધારે તમે કંટ્રોલ ન કરી શકો. કંટ્રોલ માટે તો બીજો વેરિયેબલ તમે રાખ્યા જ છો, એની અસર તપાસાય છે. જો એને કંટ્રોલ કર્યા તો કંટ્રોલ વેરિયેબલ થઈ ગયો. પણ સ્વતંત્ર ચલની સાથે સાથે એની પણ અસર જ્યારે તમે તપાસો છો ત્યારે આ શું છે? પરિવર્તક કે મોડરેટ છે. મોડરેટ મતલબ હોય છે કંઈક સુધારી દેવું, સુધારવું. મોડરેટ એટલે સુધારવું. એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટમાં હું કામ કરું એટલે મોડરેટર તરીકે મારી જવાબદારી એમાં શું હોય કે એક્ઝામના પ્રશ્નપત્ર આપ્યા પછી મારે એમાં જોઈ લેવાનું કે અભ્યાસક્રમમાંથી બધા છે કે નહીં, બહાર ના હોય તો સુધારીને અભ્યાસક્રમનો કરી દેવાનો, વાક્યરચના બરાબર છે કે નહીં, વિદ્યાર્થીઓને સમજાય કે નહીં, તે બધું સુધારે. તો મોડરેટ ચલ હોય છે. ઉદાહરણ એના જરા ધ્યાનથી વાંચો તમે લોકો અને મને બતાવો કે એમાં મોડરેટ વેરિયેબલ કયો છે. હું તમારી સાથે વાંચું. સાક્ષર માતા પિતાના સંતાનોમાં નિરક્ષર માતા પિતાના સંતાનો કરતાં અધ્યયન પ્રત્યેની જાગૃતિ અને શૈક્ષણિક સિદ્ધિમાં ઊંચો હકારાત્મક સંબંધ હશે. બહુ ક્લમજી છે, જટિલ લાગે નહીં? પણ એમાં 3 વેરિયેબલ આપેલા છે ભાઈ, બતાવી દઉં તમને. ઇન્ડિપેન્ડન્ટ છે, એ ડિપેન્ડન્ટ છે અને મોડરેટ છે. 3 ચલ છે. ચલો આપણે ડિપેન્ડન્ટથી શરૂ કરીશું. કોઈ પણ પરિકલ્પના હોય અને આવો પ્રશ્ન આવે, આવી વાત આવે, સમજણની ચકાસણી આવે તો સૌથી પહેલાં શું પકડવાનું? ડિપેન્ડન્ટ વેરિયેબલ. કેમ કે આપણો ફોકસ્ડ એરિયાનો આ વસ્તુ છે, આ જ કરવા માંગીએ છીએ, એમાં સુધારો કરવા માંગીએ છીએ, ઇન્ટરેસ્ટ ત્યાં છે. તો શું છે ડિપેન્ડન્ટ? શું છે એમાં? બિલકુલ એજ્યુકેશનના આપણે બધા છીએ, આપણે જાણીએ છીએ શૈક્ષણિક સિદ્ધિ હોય તો બીજાને ડિપેન્ડન્ટ તરીકે ગણવું નહીં. પણ અહીંયા ખરેખર આ જ છે. હા, અહીંયા ખરેખર છે. વેરી ગુડ, વેલ ડન, સમજ્યા છો તમે. ચાલો પછી એમાં ઇન્ડિપેન્ડન્ટ શું છે? હા, જરા ફરીથી વાંચીએ એક સાથે. હું એ જરા મોટેથી વાંચું છું, તમે લોકો મનમાં વાંચો. શું છે? સાક્ષર માતા પિતાના સંતાનોમાં નિરક્ષર માતા પિતાના સંતાનો કરતાં અધ્યયન પ્રત્યેની જાગૃતિ અને શૈક્ષણિક સિદ્ધિમાં ઊંચો હકારાત્મક સંબંધ છે. વેરી ગુડ. કેમ કે હકારાત્મક સંબંધ કોનામાં છે? શૈક્ષણિક સિદ્ધિ અને જાગૃતિ. હવે આ હકારાત્મક સંબંધ જે છે એ આવ્યો છે, પણ ખરેખર માત્ર જાગૃતિના લીધે છે કે એમાં બીજી પણ વસ્તુ છે? સાક્ષરતા. વિદ્યાર્થીના વાલી સાક્ષર હશે તેનામાં જાગૃતિ વધારે હશે. તમે લોકો તમારા આસપાસમાં જરા વિચાર કરો, જે લોકોના માતા પિતા થોડા અભણ છે એ લોકો બહુ વધારે પેનિક હોતા નથી. એટલે હું કહું છું એનું જ અસર છે એમ નહીં, ઉદાહરણ તરીકે અહીંયા બસ ડિસ્કસ કરીએ છીએ, આ સત્ય છે એવું માનતા નહીં. પણ જે લોકો સાક્ષર છે, જે થોડાક સમજ્યા છે કે નહીં શિક્ષણના લીધે મારા જીવન ધોરણ સુધર્યા છે થોડા,
એટલે એ લોકો એના બાળકના શિક્ષણ ઉપર વધારે ધ્યાન આપે છે. અને સીધી સી વાત છે, જો જે ઉપર તમે વધારે ધ્યાન આપો, ફોકસ કરો, એમાં સુધારો આવે. તો અહીંયા જે સાક્ષરતા છે એ શું છે? મોડરેટ વેરિયેબલ છે. સાક્ષર માતા પિતા છે એટલે એની જાગૃતિ છે વધારે છે, એટલે ઊંચો સહસંબંધ આપણને મળ્યો છે. હા ને? તો સાક્ષરતા. ઓકે, વેરી ગુડ, સમજ્યા છો તમે લોકો. એટલે જ હું કહું છું ને પ્રબુદ્ધ વર્ગ છે આ. 8 મારા મિત્રો. આગળ આને વાંચવાની જરૂર છે. ઉદાહરણ તરીકે સેક્સ, રેસ, ક્લાસ, આ બધું આવે. હે ને? હવે એનો સંબંધ જરા જોઈ લઈએ કઈ રીતે હોય છે. હે ને? એ સંબંધ જોઈએ. એક્સ, વાય અને એમ વચ્ચેના સંબંધ. મોડરેટ વેરિયેબલને આપણે એમ તરીકે પણ ઓળખીએ છીએ. મોડરેટ વેરિયેબલને આપણે એમ તરીકે પણ ઓળખીએ છીએ. અવર્સ ઓફ સ્ટડી, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. એક્ઝામ સ્કોર, ડિપેન્ડન્ટ વેરિયેબલ. આઈક્યુ, મોડરેટ વેરિયેબલ. હા ના? ઉચ્ચ બુદ્ધિ લબ્ધિવાળા વ્યક્તિઓ જો સામાન્ય બુદ્ધિ લબ્ધિ કરતા વ્યક્તિઓ કરતાં વધારે વાંચશે તો એના એક્ઝામ સ્કોરમાં અસર પડશે કે નહીં, એ તો એક્સપેરિમેન્ટનો વિષય છે. પણ અહીંયા આઈક્યુ શું છે? મોડરેટ વેરિયેબલ છે. એ મોડરેટ વેરિયેબલ છે. ઇન્ડિપેન્ડન્ટ શું છે? અવર્સ ઓફ સ્ટડી. એટલે અવર્સ ઓફ સ્ટડી જે અસર કરે છે એ અસર ઉપર મોડરેટ એટલે આઈક્યુની પણ અસર હોય છે. હા ને? એટલે જ બે મિત્રો છે, બંને 4-4 કલાક વાંચે છે, એક જ અધ્યાપક ભણાવે છે, પણ તોય બંનેના સ્કોરમાં કે રિઝલ્ટમાં અંતર હોય છે. શું કામ? આ મોડરેટ વેરિયેબલના લીધે. ઓકે, આગળ જઈએ. આ સમજાય છે રિલેશન? ચાલીએ ને આગળ. કેમ કે જે છેલ્લો પોર્શન છે આ લેક્ચરનો, એ લેક્ચરના પોર્શનમાં આપ સૌની થોડીક મેન્ટલ એક્સરસાઇઝ પણ કરવાની છે. એટલે એના માટે પણ આપણે સમય તો રાખવું જ પડશે. હે ને? જોઈ લો. ઓહો, એના માટે પણ એક્સરસાઇઝ છે, એના માટે સમય છે, ચિંતા નહીં કરતા. આમ તો શું છે ભાઈ? અંકુશિત કે નિયંત્રિત ચલ. કંટ્રોલ વેરિયેબલની વાત કરી હતી. કંટ્રોલ વેરિયેબલ શું હોય છે? એવો વેરિયેબલ હોય છે કે જે ઇન્ડિપેન્ડન્ટની અસર ડિપેન્ડન્ટ ઉપર શું થાય છે એ ખરેખર જાણવા માટે જેને આપણે કંટ્રોલ કરી લઈએ છીએ. અને કંટ્રોલ 3 રીતે થાય છે. રેન્ડમ એસાઇન દ્વારા કંટ્રોલ કરીએ છીએ, ઇક્વલાઇઝેશન ઓફ ધ ગ્રુપ દ્વારા કરીએ છીએ, અને એલિમિનેશન દ્વારા કરીએ છીએ. એક ગ્રુપ તમે લીધું, એની આઈક્યુ જે છે એને આપણે માન લો કંટ્રોલ વેરિયેબલ તરીકે લીધા કે આઈક્યુની કોઈ અસર ન પડે તો શું કરીશું? બંને ગ્રુપ જે આપણે કંટ્રોલ અને એક્સપેરિમેન્ટલ ગ્રુપ બનાવ્યા, બંને ગ્રુપના સમાન આઈક્યુ હોય એવી વ્યવસ્થા કરી દઈએ પહેલાં તો. બરાબર? બંને ગ્રુપને. પછી બંને ગ્રુપને જે છે રેન્ડમલી સિલેક્ટ કરીએ કે કોને ટ્રીટમેન્ટ આપવો છે અને કોને નથી આપવો. અથવા માન લો એવું બને કે વર્ગમાં તો 3 હોશિયાર વિદ્યાર્થીઓ છે, હવે શું કરું? તો 3ને કહી દો કે નહીં આવતા, પણ એવું કરતા નહીં. હા, એના ઘણા રસ્તા છે. કેમ કે કોઈ થોડાક એવરેજથી ઉપર હશે ને તો આવા 3 એમાં રાખો, એને પણ ઇક્વલ કરવાનું હોય છે. તો કંટ્રોલ વેરિયેબલ શું છે જરા એકવાર એને સમજી લઈએ કે આ એક એવો ચલ છે કે જે સંશોધન દરમિયાન સ્વતંત્ર ચલ ઉપરાંત તેની પણ અસર પરતંત્ર ચલ ઉપર થઈ શકે છે, પરંતુ સંશોધક તેને નિયંત્રિત કરે છે જેથી અસરહીન બને છે કે તેની અસર તટસ્થ થાય છે. તટસ્થ થાય છે મતલબ બંને પર સમાન થઈ જાય છે, એનો કોઈ ખાસ ફરક પડતો નથી. દાખલા તરીકે સાક્ષર અને નિરક્ષર માતા પિતાના પુત્રોમાં અધ્યયન પ્રત્યેની તત્પરતામાં તફાવત છે. અહીંયા શું કંટ્રોલ કરાયો છે આ ઉદાહરણમાં? આ એક ઉદાહરણ છે. એ ઉદાહરણમાં એક કંટ્રોલ વેરિયેબલ છે, શોધીને બતાવો મને. પહેલાં તો એમ બતાવો કે એમાં ડિપેન્ડન્ટ વેરિયેબલ શું છે? ડિપેન્ડન્ટ વેરિયેબલ શું છે? તત્પરતા. વેરી ગુડ, આ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ શું છે? પુત્ર થોડી અસર કરે છે. સાક્ષરતા. સાક્ષરતા બરાબર, ઇન્ડિપેન્ડન્ટ છે. તો પછી એમાં કંટ્રોલ વેરિયેબલ શું છે શોધીને બતાવો, જેને કંટ્રોલ કરી દેવાયો છે.
આઈક્યુની થોડી પરીક્ષા છે, આમ માઇકમાં બોલો તો વધારે ઉત્તમ રહેશે. પુત્રોને કંટ્રોલ કર્યા છે, વેરી વાત સાચી છે, પણ કંટ્રોલ શું થયું છે? જાતીયતા, જેન્ડર. કેમ કે અહીંયા જો પુત્રીઓ હોય તો અલગ ગ્રુપ થઈ જાય, માત્ર પુત્રો હોય તો સવાલ જ નહીં ભાઈ. કેમ કે આમ બને છે એવું ને કે ભાઈઓ છે, આમ કોઈ એક તત્વચિંતકે કીધું છે કે ભાઈઓને ઘણા કામ હોય ભણવા સિવાય, પણ આમ તો બહેનોને પણ હોય, પણ બહેનોના કન્સન્ટ્રેશન વધારે હોય છે. એ સાયન્ટિફિક ફેક્ટ છે કે દે આર મોર કન્સન્ટ્રેટેડ. ભાઈઓના થોડા વિચારો થોડા તરંગિત હોય છે એવરેજમાં, પણ બહેનો જે કામ હાથમાં લઈને પૂરા કરે. હા, હું ફેમિનિસ્ટ છું એટલે એવું કહું છું, એવું માનતા નહીં, પણ ખરેખર દે આર એપ્રિશિએબલ. દેટ્સ વાય આઈ એમ સેઇંગ ધીસ. ઓકે, આગળ કંટ્રોલ વેરિયેબલ, આ ઇંગ્લિશમાં છે, એને ફરીથી વાંચવાની મને જરૂર લાગતી નથી, એટલે આગળ જઈએ આપણે. ઓકે, વેરી ગુડ. જે આપણો પાંચમો ચલ છે, જે કે શિક્ષણશાસ્ત્રમાં બહુ જ ઉપયોગી છે, અને એ છે અંતર્વર્તી કે ઇન્ટરવિનિંગ વેરિયેબલ, જેને આઈવી તરીકે આપણે જોઈએ છીએ. હા ને, આ એક એવો ચલ છે જે આપણે સમજીએ છીએ બધા, પણ એ નિયંત્રિત કરી શકતા નથી. મોડરેટને નિયંત્રિત કરી શકાય, કંટ્રોલ કરી શકાય. કંટ્રોલ વેરિયેબલને તો આપણે જ્યારે મોડરેટને કરી દઈએ એટલે કંટ્રોલ થઈ જ જાય છે, પણ ઇન્ટરવિનિંગ વેરિયેબલને કંટ્રોલ કરી શકતા નથી. પણ એની અસર તો હોય છે, પણ એ આભાસી હોય છે, ખબર જ નથી પડતી ખરેખર થઈ છે કે નથી થઈ. દાખલા તરીકે એક વર્ગમાં હું એક્સપેરિમેન્ટ કરું છું, એક્સપેરિમેન્ટલ ગ્રુપમાં જે હોશિયાર વિદ્યાર્થીઓ છે બધા, જેના લીધે હું એક ઇક્વલ ગ્રુપ બનાવ્યો છું, આઈક્યુના આધાર લીધો છું, અને જે વધારે આઈક્યુવાળા વ્યક્તિઓ હતા 2-3, યા તો એ આવ્યા જ નહીં, અથવા એ ઘરથી કોઈ દુઃખમાં કે અવસાદમાં ગ્રસ્ત થઈને અહીંયા આવ્યા છે, એટલે અને તે દિવસે મેં પરીક્ષા લઈ લીધી, તો શું થશે? મુશ્કેલી થવાની ને. અસર ક્યાં છે? એની આઈક્યુ તો તેની તે છે, પણ અસર થયું છે શાનો? એ વિષાદનો, અવસાદનો, હતાશાનો, નિરુત્સાહનો, જેના લીધે એ કન્સન્ટ્રેટ કરી શક્યો નહીં. શું છે? કેટલાક ચલોની અસર કલ્પિત હોય છે, એટલે કે આવા ચલોની અસર પ્રત્યક્ષ રીતે જોઈ શકાય કે નિરીક્ષણ કરી શકાય કે માપી શકાય નહીં, પણ હોય છે ખરું, પણ આભાસી હોય છે. હા ને, આ ચલને નિયંત્રિત પણ કરી શકાય તેમ હોતો નથી. દાખલા તરીકે ચિંતા, કોઈની ચિંતા તમે નિયંત્રિત કરી શકો કે ભાઈ ચિંતા નહીં જ કરશો એટલે માની જાય. આપણે મોરારી બાપુ છીએ નહીં કે એક એની અસર થાય ભાઈ. હા, આવા સંતો હોય પ્રબુદ્ધ તો એની અસર થાય આપણને, પણ આપણે તે છીએ નહીં, આપણે તો સંશોધક છીએ, તો આને કરી શકાય નહીં. પણ પછી અહીંયા પણ કહેશો કે અહીંયા તો નીતિ આવીને સાહેબ ક્યાં એથિક્સ રહ્યું? પછી પેલો તો ચિંતામાં હતો ને તમે કહો છો હું ખૂબ સરસ આવ્યો છે. હા, તો એના કોઈ હવે ઉપાય શોધીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઇન્ટરવેનિંગ વેરિયેબલ ઇન ઇટ્સ ઇંગ્લિશ. શું કરવું છે? વાંચું એકવાર ફરીથી? અચ્છા, પાછળ જાઓ. ઓકે, લઈ લો, ડોન્ટ વરી. કેટલાક ચલોની અસર કલ્પિત હોય છે, આભાસી, ઇમેજિનરી હોય છે, પણ હોય છે ખરી. એવું નથી કે નથી જોતી. ઇમેજિનરી શા માટે કહેવાય છે અહીંયા? એટલા માટે કે સંશોધકના હાથમાં એને કંઈ કરી શકવાની ક્ષમતા નથી. He is helpless, she is helpless in this situation. That's why ઇમેજિનરી છે. એટલે કે આવા ચલોની અસર પ્રત્યક્ષ રીતે જોઈ શકાય કે નિરીક્ષણ કરી શકાય છે, માત્ર ઇમેજિનરી જ નથી, અસર પણ દેખાય છે આપણને, પણ એને કંટ્રોલ કરી શકતા નથી. આગળ જઈએ ને હવે. ઓકે, ઇન્ટરવિનિંગ વેરિયેબલ. આ જ છે, ઇંગ્લિશમાં છે. આગળ જઈએ. નેક્સ્ટ હવે તમારા લોકો માટે કામ આવશે, પણ તોય વાત નહીં, હજી જરા જોઈએ. એક્સ, વાય, એમ અને આઈવી અને ડી, એટલે એક્સ વાય આવી ગયો એમાં. તો આ જે 4 પ્રકારના કે સી કંટ્રોલ વેરિયેબલ, આ 5 પ્રકારના જે છે એના સંબંધ શું છે? તો પહેલી વાત, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને મોડરેટ વેરિયેબલ બંનેની અસર તપાસવામાં આવે છે એક્સપેરિમેન્ટમાં. જે મોડરેટ વેરિયેબલની અસર તપાસવા નથી માંગતા એને આપણે કંટ્રોલ વેરિયેબલ બનાવી દઈએ છીએ, બરાબર. પણ ઇન્ટરવિનિંગ વેરિયેબલ એવા વેરિયેબલ હોય છે જેને કંટ્રોલ કરી શકતા નથી.
હા ને? અને કદાચ મને તો એમ જ લાગે કે ઇન્ટરવિનિંગ વેરિયેબલના લીધે જ આપણે કોઈ પણ રિઝલ્ટ એમ કહીએ છીએ કે 100% લાગુ પડી શકાય નહીં, એવું બને. દેટ્સ વાય. એટલે આપણે સિગ્નિફિકન્સ ઓફ લેવલ રાખીએ છીએ, લેવલ ઓફ સિગ્નિફિકન્સ રાખીએ છીએ. હા ને? તો એમ એક્સ સી એમાં મુખ્ય કયો છે? એક્સ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. પણ એમ શું છે? મોડરેટ વેરિયેબલ, એની સાથે જોડાયેલો છે. એની અસર તપાસવા માટે સ્ટેટિસ્ટિકલ ટેકનિક છે, એનાલિસિસ ઓફ કોવેરિયન્સ વગેરે છે, ફેક્ટોરિયલ એનાલિસિસ છે, જેમાં કે એને જાણવા મળે છે. એ પણ તમે લોકોને ભણાવવામાં આવશે અને હું એ ચર્ચા કરીશ ક્યારેક. એક્સ અને એમ સીને અલગ છેટો મૂકી દીધો છે. કેમ? કંટ્રોલ થઈ ગયો છે બેચારો, એને કંઈ લેવા દેવા જ નહીં હવે. કંટ્રોલ પછી અહીં થાય કે એક્સપેરિમેન્ટમાં જોડાયો છે સાહેબ ને પછી એને છેડે મૂકી દીધા. એવું ન ચાલે, આ નીતિનો હનન છે અહીં. તો હવે વાત પૂરી કરો ભાઈ, આ એક્સપેરિમેન્ટ છે, ઇટ્સ અવર ધ સ્ટ્રેટજી, તો આવું કરવું પડે. હા ને? તો સી કંટ્રોલ છે. હવે જોઈ શકીએ છીએ કે 3ની અસર વાયુ ઉપર થાય છે. કોની કોની? એમની, એક્સની અને વાયની. અને સી છે જેની અસર થતી નથી. તુલના કોના વચ્ચે કરીશું? એક્સ અને સી. અને એમને પણ લેવું હોય, એમની પણ શું અસર પડે છે? તો આપણે એમને પણ એમ અને સીને ઇન્ટરેક્શનનો અસર સી ઉપર પડે છે કે સીના કમ્પેરિઝનમાં શું વાયુ ઉપર પડે છે, એ આપણે જોવાનું રહે છે. ઓકે, હવે એક ઉદાહરણ દ્વારા એને સમજીએ. આ જે ચાર્ટ છે એ ઉચાર્ડ સાહેબની ચોપડીમાં આપેલો છે, આપ જોઈ શકો છો. એને સમજવા માટે ઉત્તમ છે. ચલો કયા કયા છે? આઈવી એટલે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, ડિપેન્ડન્ટ વેરિયેબલ, મોડરેટ વેરિયેબલ, કંટ્રોલ વેરિયેબલ, ઇન્ટ્રાવિનિંગ વેરિયેબલ, 5 ઓકે. અસર કરનાર ચલો કયા કયા છે? તો ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, મોડરેટ વેરિયેબલ છે, કંટ્રોલ વેરિયેબલ છે અને ઇન્ટ્રાવિનિંગ વેરિયેબલ છે. હવે તમને એમ કહેશો કે કંટ્રોલ વેરિયેબલ કઈ રીતે અસર કરે છે? કહેશો કે નહીં? નહીં કહેશો, કેમ કે પ્રબુદ્ધ છો, એ મને ખ્યાલ આવી ગયો છે. સાહેબ, આ કંટ્રોલ વેરિયેબલ તે છે જેમાં કે કેટલાક એવા મોડરેટ વેરિયેબલને આપણે કંટ્રોલ કરી દીધા છે, એ છે. એટલે ક્યાંથી અસર કરે, પણ અહીંયા એ અસર નથી કરતો, એને કંટ્રોલ કર્યા છીએ. પણ અસર તો એ કરી શકે છે, એની ક્ષમતા તો છે. બરાબર છે. પછી અસર પામનારમાં બેચારો એકલો, ડિપેન્ડન્ટ વેરિયેબલ, બહુ નિરીહ પ્રાણી છે, બધા જ કામ એના ઉપર થાય. અને મોટા ભાગના આપણે સિદ્ધિને પકડ્યા છીએ અત્યારે તો. હા ને? સિદ્ધિ, કેમ કે આપણો ગોલ આ છે. અને એમાં પણ સિદ્ધિમાં શું પકડ્યા? માત્ર એકેડમિક સૈદ્ધાંતિક સિદ્ધિને પકડ્યા. અહીંયા જ આપણે માત ખાધી છે. એટલે એનસીઆરટીનો જે નવો આવ્યો ને ડ્રાફ્ટ, એને મંગાવ્યું છે કે ભાઈ મારે હવે હળવો કરવો છે આ બોજને, કંઈ ઉપાય બતાવો. તમે લોકો આપ્યા હશો 30 તારીખ સુધીમાં, ઉપાય માંગ્યા છે. હા ના? કેમ કે માત્ર સૈદ્ધાંતિક સિદ્ધિને નહીં આપણે ચકાસવાનું, સિદ્ધિ તો પૂરી હોવી જોઈએ. પણ અહીંયા સિદ્ધિ આપણે માનીએ. હવે એમાં છે પ્રત્યક્ષ કે વાસ્તવિક કે પ્રત્યક્ષ ચલો કયા કયા છે? આઈવી, એમવી અને સીવી. કેમ પ્રત્યક્ષ કહે છે? એટલા માટે કે રિસર્ચરના હાથમાં એ વસ્તુ છે કે એને કંટ્રોલે કરી શકે છે, એને મેનિપ્યુલેટ કરી શકે છે. એટલે પછી અનુમાનીય કે ધારણાત્મક, જે માત્ર ધારણાના આધારે બનાવ્યું છે, જેને આપણે કંટ્રોલ કરી શકતા નથી, એટલે એને અપ્રત્યક્ષ ચલ પણ આપણે કહી શકીએ છીએ. ને આઈવી ઇન્ટરવિનિંગ વેરિયેબલે આવે છે. પછી આઈવી, એમબી અને સીબીને લાગુ પાડીએ છીએ, પ્રહસ્તન કરીએ છીએ એને. અને એમાં પણ મુખ્ય ચલ કયો છે? આઈવી, અને ગૌણ ચલ કયો છે? એમબી. તો આ ચાર્ટ તમે લોકો સમજી લેજો. અને એક્સપેરિમેન્ટલ ના જે ચેપ્ટર છે ઉચાડ સાહેબના બુકમાં, એમાં આપેલો છે, ત્યાંથી જોઈ શકશો. સ્વમૂલ્યાંકનનું કામ આવી ગયું છે. હા ના? તો એક પ્રશ્ન હું વાંચું છું, જરા બતાવજો કે એના ઉત્તર શું આવશે, તો આપણને ખબર પડે કે ખરેખર કંઈ સમજ્યા કે નહીં. હા ને? ચાલો. સંશોધનમાં જેની અસર તટસ્થ કરવામાં આવતી હોય છે તે શું છે? માઇક લો. સંશોધનમાં જેની અસર માપવામાં આવે છે એને શું કહે છે? સંશોધનમાં જેની અસર તટસ્થ કરવામાં આવતી હોય છે. આ પ્રશ્ન પહેલો છે, એટલે પહેલા પ્રશ્ન જવાબ આપ્યા તમે. હું તો બીજો પૂછતો હતો, કંઈ વાંધો નહીં, પણ આ પ્રશ્નના જવાબ સાચા છે. વેરી ગુડ, આઈ લાઈક ઇટ. ઓકે. પ્રશ્ન નંબર 2, સંશોધનમાં જેના પર થતી અસર તપાસવામાં આવતી હોય છે તે? હા, પરતંત્ર ચલો છે. વેરી ગુડ. જેને તટસ્થ કરીએ અંકુશિત, બરાબર. જેના ઉપર અસર જોઈએ એ પરતંત્ર. વેરી ગુડ.
સંશોધનમાં જેની અસરની ધારણા કરવામાં આવતી હોય છે તે શું છે? વેરી ગુડ. ધારણા છે, માત્ર ઇમેજિનરી છે એટલે. ઓકે, પરતંત્ર ચલ પર જેની અસર તપાસવામાં આવે છે તે શું છે? જેની અસર તપાસવામાં આવે છે, જેના પર નહીં, જેની. શું આવશે? વેરી ગુડ, સ્વતંત્ર ચલ છે. ચલની વ્યવહારિક વ્યાખ્યામાં શું આપવામાં આવે છે? એની ચર્ચા મેં નથી કરી, એટલે પ્રશ્ન જવાબ આપી દો તો ઉત્તમ, નહીં તો હું ચર્ચા કરી દઉં થોડી. આમાં ચર્ચા પણ આપેલી છે. બહુ સરસ, વેરી ગુડ. અચ્છા, હવે ખરી કસોટી શરૂ થાય છે. હજી તો એ થોડા સહેલા પ્રશ્નો હતા, હા ને? આગામી 5 મિનિટ હવે થોડા અઘરા પ્રશ્નોમાં આપણે જઈએ. જે ન સમજાય એના ઉપર આપણે ચર્ચા પણ કરીશું, ચિંતા નહીં. શું છે? ગ્રામ્ય વિસ્તારના પુરુષો અને સ્ત્રીઓ માટે ઉંમરની અસર તેમના અનુકૂલન પર થાય છે. ઉપરોક્ત ઉત્કલ્પનાના સંદર્ભમાં નીચે આપેલા 5 પ્રશ્નો પ્રશ્ન ક્રમાંક 23 થી 27ના ઉત્તરો આપો. આ ઉત્કલ્પનામાં કયું પરતંત્ર ચલ છે? બધા એવા જ કહો છો? સાચા જવાબને એમ જ કહી શકાય, હું ના નથી પાડતો. અનુકૂલન બરાબર છે, યોગ્ય જવાબ છે, એટલે 8/8 આમાં મુદ્દામાં પાસ થાવ છે. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ જોઈએ જરા. ઉપરોક્ત ઉત્કલ્પનામાં કયું પરિવર્તક ચલ છે? પરિવર્તક ચલ છે જોવાનું છે. મોડરેટ સમજ્યા ને? જાતીયતા, વિસ્તાર, અનુકૂલન અને ઉંમર. જરા ફરીથી એકવાર વાંચી લઈએ, એ તો બહુ વધારે છે. હા, ગ્રામ્ય વિસ્તારના પુરુષો અને સ્ત્રીઓ માટે ઉંમરની અસર તેમના અનુકૂલન પર થાય છે. ચલો પ્રશ્નોમાં જવા દો, ત્યાં જવા દો, અહીંયા જ આપણે શોધીએ ફટાફટ. પરતંત્ર ચલ કયો છે? અનુકૂલન. સ્વતંત્ર ચલ કયો છે? હા, ઉંમર. બરાબર છે, બિલકુલ. સ્વતંત્ર ચલ જે છે એ ઉંમર છે, કેમ કે ઉંમરની અસર થાય છે. બરાબર છે. ઓકે, હવે એમાં જે છે, હા હા, કંટ્રોલ વેરિયેબલ શું છે? હા હા, તો વિસ્તાર શું છે? પુત્રોને યાદ કરો જરા. હા હા, પુત્રોને જરા યાદ કરો ફરીથી. હા, સિટી જે છે એ અંતર્ભૂત ભાગ છે. વિસ્તાર એ શું છે? મોડરેટ વેરિયેબલ તરીકે આવશે, કેમ કે અહીંયા ગ્રામ્યને માત્ર લીધા છે આપણે, હા ને? ઓકે, પછી જાતીયતા જે છે એ શું છે? ચાલો પ્રશ્ન જરા જોયો ફરીથી. ઉપરોક્ત ઉત્કલ્પનામાં કયું પરિવર્તક ચલ છે? વિસ્તાર, અનુકૂલન, ઉંમર, જાતીયતા. અનુકૂલન તો ડિપેન્ડન્ટ થઈ ગયો. વિસ્તાર, બેનની વાત બિલકુલ સાચી હતી કે અહીંયા કંટ્રોલ કરાયો છે. કંટ્રોલ કોને કરવામાં આવે છે? મોડરેટ વેરિયેબલને. એકને આપણે રાખી દઈએ છીએ ને એકને કંટ્રોલ કરી લઈએ છીએ. બરાબર છે. તો જાતીયતા જે છે એ શું આવશે? જાતીયતા તો પછી આવશે મોડરેટ વેરિયેબલ, કેમ કે જાતીયતાની પણ અસર તો થાય છે. કંટ્રોલમાં શું આવ્યો? વિસ્તાર. એટલે કન્ફ્યુઝ અહીંયા ના થાવ. અનુકૂલન પરતંત્ર, ઉંમર સ્વતંત્ર, જાતીયતા મોડરેટ, અને પેલું કંટ્રોલ. કંટ્રોલ કઈ રીતે થયો છે? માત્ર ગ્રામીણ જ લીધા, શહેરી લીધા જ નહીં. એટલે બરાબર. એટલે થોડા હું ઘુમાવ એટલે ઘૂમી નહીં જવાનું કોઈએ. ઓકે ચાલો, કંઈ વાંધો નહીં.
હવે એમાં જે છે ને એક હિન્દુ ધર્મના કુમારો અને કન્યાઓની દેસાઈ ચિંતા સંતુલિકરણ પર પ્રાપ્તાંકોની સરાસરીઓ વચ્ચે સાર્થક ભેદ નહીં હોય. એમાં આ ઉત્કલ્પનાનો પ્રકાર વાળો જવા દો, કેમ કે આ તો આપણા આજના ટોપિકમાં નથી, પણ આ ઉત્કલ્પનાના ધર્મચલનો શો પ્રકાર છે. ધર્મ શું છે? હિન્દુ ધર્મ એક લીધું, મુસ્લિમ માત્ર ધર્મ હોત તો એ મોડરેટ થઈ જાત, હા ને? પણ અહીંયા આપણે એને કંટ્રોલ કર્યા છીએ. કઈ રીતે? એક જ ને લીધા. જેમ કે આપણે સંશોધનમાં લઈએ છીએ કે માત્ર બુદ્ધિશાળીને લઈ લઈએ અથવા બુદ્ધિશાળીઓને બરાબર કરી દઈએ. બરાબર છે? ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો આ તો મારા તરફથી રહી વાત. હવે આપ સૌ થોડીક ચર્ચા કરી શકો છો કે કઈ વાત જે છે એમાં આપને ન સમજાય, એને ફરીથી આપણે ચર્ચા કરીએ. અને એ પહેલાં એમાં 2-4 પ્રશ્નો બીજા પણ આપેલા છે, બહુ મહત્વપૂર્ણ છે. એકવાર આપ સરસરી નિગાહ એમાં કરી લો, અને એમાં હવે બહુ વધારે સમય નહીં આપીશું. જે 30 નંબરના ક્વેશ્ચન છે આમ મેં કર્યા છે, એના એક અર્થ છે, ખાસ કારણ છે. વાંચીએ જરા. આ ઉત્કલ્પનામાં જાતીયતા ચલનો 100 પ્રકાર છે. ઉત્કલ્પના કઈ છે? હિન્દુ ધર્મના કુમારો અને કન્યાઓની દેસાઈ ચિંતાતુરતા સંશોધનિકા પર પ્રાપ્તાંકોની સરાસરીઓ વચ્ચે સાર્થક ભેદ નહીં હોય. હા, એ તો કસોટીનું નામ છે, એને નહીં લેવાનું. આપણે વાત કરી ને કે વ્યવહારિક ચલ કોને કહીશું? જેને માપન માટેની સ્પષ્ટ વ્યવસ્થા કરી હોય, જેમ કે મેં વાત કરી. બરાબર? બતાવો. આ ઉત્કલ્પનાના જાતીયતા ચલનો 100 પ્રકાર છે. સ્વતંત્ર છે, પરતન છે, પરિવર્તક છે, આ 3માંથી એક પણ નહીં. હવે તમને એમ થાય છે કે જાતીયતા એમાં ક્યાં છે? એવું કુમાર અને કન્યા તો છે, જે તો ખબર પડે છે. હા, તો બતાવો. સ્વતંત્ર ચલ, દેસાઈ ચિંતાતરતા માપે છે શું? હા, હા, એમાં અચ્છા પહેલા મને બતાવો કે એમાં ડિપેન્ડન્ટ વેરિયેબલ શું છે? થોડા ઘુમાવો એટલે ઘૂમો નહીં તમે લોકો. એમાં ડિપેન્ડન્ટ વેરિયેબલ કયો છે? ચિંતાતુરતા. ભાઈ, અસર જે થાય છે ચિંતાતુરતા ઉપર થાય છે. કોની અસર થાય છે? સ્વતંત્ર ચલ. એમાં કયો છે? અત્યારે જ નામ લીધા તમે લોકો. કુમાર અને કન્યાઓ વચ્ચે ભેદ નહીં હોય એટલે અહીંયા સ્વતંત્ર ચલ એક છે. કયો? એસ ટાઈપ વાળો નિર્દિષ્ટ ચલ છે સ્વતંત્ર ચલ. એ કયો છે? અત્યારે જ તમે બતાવ્યા મને. જાતીયતા. કેમ કે જાતીયતાની અસર હોશે તો ડિફરન્સ હશે, જાતીયતાની અસર નહીં હોય તો ડિફરન્સ નહીં હોય. હા ના? ઓકે. કંટ્રોલ વેરિયેબલમાં કયો છે? ધર્મ. એ વાત કરી. આગળ ચિંતાતુરતા ચલનો 100 પ્રકાર છે. પરતંત્ર વાત થઈ. ચલના માપન અંગેની વિગત શેમાં આપવી જરૂરી છે? વ્યવહારિક ઉત્કલ્પનામાં. વેરી ગુડ મિત્રો. આપ સૌ લોકો અત્યારે જે ભણ્યા એને હું ફરીથી એકવાર રિવાઇઝ કરી દઉં છું, જેથી કે આપને જો પ્રશ્નો ઊભા હોય તો મને વાત કરી શકો છો. પહેલી વાત, આજના લેક્ચરમાં આપણે એટલી વસ્તુઓ શીખી છે કે ચલ શું હોય છે. તો ચલની વાતમાં વાત કરી કે ચલ એક એવી પરિસ્થિતિ, એવી વિચાર, એવી ધારણા, એવી વસ્તુ હોય છે જેના મૂલ્યમાં પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન આવતું હોય છે, એને ચલ કહેવાય છે. સંશોધનના ક્ષેત્રમાં, ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રના સંશોધનના ક્ષેત્રમાં 5 પ્રકારના ચલો જોડે આપણે કામ પાડવાના હોય છે. અને એ 5 જે ચલો છે એ સ્વતંત્ર ચલ છે, પરતંત્ર ચલ છે, પરિવર્તક ચલ છે, અંકુશિત ચલ છે અને આંતરવર્તી ચલ છે, જેને અંગ્રેજીમાં ક્રમશઃ આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, ડિપેન્ડન્ટ વેરિયેબલ, મોડરેટ વેરિયેબલ, કંટ્રોલ વેરિયેબલ અને ઇન્ટ્રાવેનિંગ વેરિયેબલ કહીએ છીએ. સ્વતંત્ર ચલને પુનઃ 2 ભાગમાં આપણે ભાગ પાડતા હોઈએ છીએ. એવા જે કે સંશોધક દ્વારા પ્રહસ્તન કરી શકાય છે એવા ચલ, અને એવા પણ સ્વતંત્ર ચલો જે કે પ્રકૃતિ દ્વારા નિર્દિષ્ટ હોય છે, આપી દેવાયેલા છે. એમાં આપણે
ડાયરેક્ટ પરિવર્તન નથી કરી શકતા, પણ ફેરફાર આપણે વર્ગ પ્રમાણે કરી શકીએ છીએ, વર્ગીકૃત કરીને એને કરી શકીએ છીએ. પછી ઇન્ડિપેન્ડન્ટની વાત આવી હતી કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એ છે જેની અસર તપાસવામાં આવે છે. પરતંત્ર ચલમાં વાત કરી હતી કે પરતંત્ર ચલ તે છે જેના ઉપર સ્વતંત્ર ચલની અસર તપાસવામાં આવે છે. પછી આપણે વાત કરી કે મોડરેટ ચલ જે છે એક એવો ચલ છે જે સ્વતંત્ર ચલની જેમ જ પરતંત્ર ચલ ઉપર અસર કરી શકે છે. બરાબર. પછી કંટ્રોલ વેરિયેબલ કે કંટ્રોલ અંકુશિત ચલ એવો ચલ છે જેને સંશોધક કંટ્રોલ કરે છે, જેથી કે એની અસર ઇન્ડિપેન્ડન્ટ જે વેરિયેબલ છે કે જે સ્વતંત્ર ચલ છે એના ઉપર એની અસર જોડાઈ ન જાય, એના સાથે ભેગી ન થઈ જાય અને નિષ્કર્ષ નીકળવામાં મુશ્કેલી પડે, તો કંટ્રોલ કરવામાં આવે છે, એટલે અંકુશિત ચલ કહેવાય છે. ઇન્ટ્રાવેનિંગ વેરિયેબલની આપણે પાંચમી વાત હતી. ઇન્ટ્રાવેનિંગ વેરિયેબલ તે વેરિયેબલ છે જે ધારણાત્મક હોય છે પણ એની અસર તો હોય છે, એને સંશોધક ડાયરેક્ટ કંટ્રોલ કરી શકતો નથી, જેમાં હતાશા, તાણ, આ બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે. તો આપ સૌને અગર કોઈ પ્રશ્ન હોય તો હું 1 મિનિટનું પોઝ લઉં છું, અને જો પ્રશ્ન ના હોય તો નમસ્કાર કરું છું. ઇઝ ધેર એની ક્વેશ્ચન? ઓકે મિત્રો, તો આપ સૌ અહીંયા આવ્યા અને બહુ સરસ રીતે ચર્ચામાં અમારી ભાગીદારી કરી છે, જેથી ક્લિયરિટી વધી છે લોકોની આપણી, અને આપણે ફરીથી આગળ જઈશું. આપ સૌને મેં 4 ચોપડીઓની વાત કરી છે, એ ચોપડીઓ જરા વાંચજો તો એને સમજવામાં આપને આસાની રહેશે. ધન્યવાદ. નમસ્કાર.